મારું નામ આકાશ ત્રિવેદી રામબાયોટેક ફર્ટિલાઇઝર ખાતરમાંથી આવી છે અને આપણે રાજુભાઈને પોટાશ નખાયું હતું ધાણામાં. આપણે જેનું રિઝલ્ટ ને ખેડૂત હાજર છે, ખેડૂતનો અભિપ્રાય લઈ. રાજુભાઈ, આપણે આ ધાણામાં તમને આમ ખાતર નાખ્યું પછી કેવો આમ સંતોષ થયો? સંતોષ તો થાય જ ને, જો આ સામું જ છે. તમે નજર સામે છે જોવો તમે. ફાલ કેવો બેઠો તમારે? ફાલ જેવો જોતો તો એવો મળી ગયો છે. મળી ગયો. ને ધાણામાં કોઈ બીજો કઈ રોગ અત્યારે? રોગ બોગ કોઈ વસ્તુ નથી. અને આમ તમે બીજા આપણે ખેડૂતને કેવું હોય કે આ ખાતર નખાય કે ન નખાય? નખાય. અને આમ તમને ફાલમાં આપણે જોઈ રહી કેમેરો નથી દેખાતો. હિંમત સર ને જોશીભાઈ, જો આ ફાલ, આ બધા ફાલ છે. આપણે પોટાશ આપ્યું હતું, આજે એનો દાણો બધા કરતા મોટો પણ છે. દાણા બધા કરતા સારા છે. રાજુભાઈ, હવે આપણે શિયાળુ સિઝન, ચોમાસું સિઝન ચાલુ થાય તો આપણે કેટલું ખાતર ઉતારીએ? ખાતર તો આપણે તમારે જમીન છે તેમ ભાગ્યા છો તો કેટલા વીઘા જમીન હતી ફાર્મે છે? આ છે 8 વીઘા. 8 વીઘા એટલે વીઘે 20 કિલો નાખવાનું હોય એટલે 4 થેલી તમે ગણો. 4 થેલી ગણી. 4 થેલી તો કાંઈ વાંધો નહીં. તો તમે બીજા ખેડૂતને પણ નજીકના આડખે પડખેના ખેડૂતને આપણે કહી શકીએ કે ભાઈ અમારા ફાલમાં સારું પડ્યું હતું ધાણામાં, અને આવતા વર્ષે આપણી ખાતર વધારે લ્યો એવો અમારો આગ્રહ છે. થેન્ક યુ રાજુભાઈ.